અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં યુવતીની હત્યા થઈ છે। 22 વર્ષીય યુવતીનો હોટલના રૂમમાંથી મળ્યો છે મૃતદેહ। સરદારનગરની હોટલ તંદૂર પેલેસની ઘટના। યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન પણ છે। ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનું અનુમાન છે। યુવતી સાથે એક યુવક પણ હોટલમાં હોવાનું ખુલ્યું છે। સીસીટીવી ફૂટેજ તપાસવા પોલીસે તજવીજ હાથ ધરી છે। એફએસએલની ટીમે ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલ્સ કલેક્ટ કર્યા છે। तो महत्वનું છે કે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। 22 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી। અમદાવાદની એરપોર્ટ પાસેની હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો હોટલમાં હત્યા થઈ છે આ બાબતે પોલીસ ત્યાં પહોંચી હતી। વધુ તપાસ કરવામાં આવી રહી છે। ગળે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ યુવતી કોણ હતી, ક્યાંની હતી તે અંગે તપાસ। महिला છે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફૂડ કોર્ટમાં કામ કરતી હતી અને હાલમાં તે રામોલ ખાતે રહેતી હતી। એ પ્રાથમિક વિગત તપાસના કામે જાણવા મળેલ છે અને હાલમાં કંઈ ગળા ઉપર ઈજા નિશાન છે, વિશેષમાં કંઈ છે નહીં। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી તંદૂર પેલેસ હોટલમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। જો કે સાંજ બાદ એરપોર્ટ પોલીસને આ અંગેની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની જે વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની ધરપકડ કરવાની દિશામાં અત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। ડેડ બોડી જે છે તે હોટલ ઉપરથી ઉતારવામાં આવી છે અને તેના અંતિમ વિધિ માટે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવા અર્થે અત્યારે હાલ લઈ જવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી તે બાબતે પોલીસ હવે જે હત્યા કરનાર વ્યક્તિ જે છે તેના સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે। હાલ સીસીટીવી ફૂટેજ જે છે તે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ મહિલા જે છે તે એરપોર્ટ ઉપર કામ કરતી હતી અને ત્યારબાદ અહીંયા આગળ રોકાઈ હતી। ત્યારબાદ તેને કોઈ મળવા માટે આવ્યું હતું ને તેની પછી તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી। કેમેરામેન વિમલ ચારા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીશું અસામાજિક તત્વોના આતંક વિશે। તો યુવક પર હુમલો કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી। સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્યો હતો હુમલો। પોલીસે આરોપીને ઝડપી કરાવ્યું કાયદાનું ભાન। કૈલાશનગરમાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 4 આરોપીને જાહેરમાં માફી મંગાવીને ઉઠક બેઠક કરાવી। ધૂળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે 4 આરોપીએ યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો। બીજી તરફ ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હવે એક્શનમાં છે। ગુંડા તત્વોને શોધી કાઢવા પોલીસે હાથ ધરી છે કવાયત। શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ, ઉધના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું છે। શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી, પાસાને તડીપાર કરાયેલા તત્વોની સઘન તપાસ હાથ ધરાઈ છે। શંકાસ્પદોના ઘરોમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા છે। વાસણા વિસ્તારમાં નશામાં ધૂત 4 શખ્સોએ વેપારીઓને છરી બતાવીને ધમકી આપી હતી અને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો। જે મામલે પોલીસે આતંક મચાવનારા આરોપીઓની ધરપકડ કરી છે। તો વાસણા પોલીસે ફરિયાદના આધારે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે। નશાની હાલતમાં 4 લોકો રિક્ષા લઈને આવ્યા હતા અને મુખ્ય આરોપી રવિરાજ વાઘેલાએ શ્રીજી મિલ્ક પેલેસ નામની દુકાન બહાર ગ્રાહકોને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી। સાથે જ એક વ્યક્તિ સાથે ગાળાગાળી કરી છરીથી હુમલો કર્યો હતો। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ દિશામાં શ્રી હરિકૃષ્ણ ફ્લેટ છે એની આગળ 4 મિત્રો અમરસિંહ અને એમના 4 મિત્રો બેઠેલા હતા। એ વખતે પણ રિક્ષા લઈને ત્યાં ગયા, એમની સાથે પણ ગાળાગાળો કરીને પછી એમાંથી જે ફરિયાદી અમરદીપ છે એને ડાબા હાથે છરીનો સરખો કરેલો। એટલે એ બાબતે બંને પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા તે જ દિવસે વાસણા પોલીસે 3 આરોપી જે છે એ 3ની ધરપકડ કરી લઈ છે। હાલમાં જે આરોપીઓ છે એ નામદાર કોર્ટ કસ્ટડીમાં છે। તો ગુંડાઓની યાદી તૈયાર કરવાના નિર્ણય અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું। 100 કલાકમાં ગુંડાઓની યાદી બનાવવા રાજ્યના ડીજીપીએ
સૂચના આપી હતી। આ મુદ્દે નીતિન પટેલે કહ્યું કે આવા પગલાંથી રાજ્યમાં શાંતિ જળવાઈ રહેશે। નીતિન પટેલે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ સરકાર કરી રહી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્દેશથી જે પોલીસ વડાશ્રીએ આપી છે એનાથી આખા ગુજરાતમાં નાગરિકોને ઘણો આનંદ થયો છે અને ગુજરાતની શાંતિ અને ગુજરાતની સદભાવના સતત જળવાયેલી રહે અને ગુજરાતમાં ધંધા વેપાર રોજગાર કરનાર દરેક મહેનતુ વ્યક્તિઓને પોતે શાંતિથી પોતાના વેપાર ધંધા કરી શકે અને ગુજરાતનો વિકાસ સારી રીતે થાય એનો જે લાભ મળવાનો છે એનાથી બધાને આનંદ થયો છે। તો વડોદરાના કરજણમાં બુટલેગરો બેફામ, દારૂના વેચાણનો વિડીયો વાયરલ। વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરજણના ઓસલામ ગામે વેચાઈ રહ્યો છે। વિદેશી દારૂ તો વલણ આઉટપોસ્ટની હદમાં દારૂ વેચાણનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા છે અનેક સવાલો। પાન પડીકીની આડમાં બુટલેગરે વાઇન શોપ જેવી સુવિધા ઊભી કરી છે। બુટલેગરે દારૂના વેચાણ માટે પગારથી માણસો રાખ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। તો હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ, જો વડોદરા કરજણ તાલુકાની વાત કરીએ તો કરજણ તાલુકામાં દેશી અને વિદેશી દારૂ જે છે તે દૂષણ બની રહ્યા છે। ત્યારે આવા જ એક ત્રાહિત વ્યક્તિ જે છે કે જેમના દ્વારા આ જે બુટલેગર જે છે તેનો વિડીયો જે છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો ચોંકાવનારા એટલા માટે કહી શકાય કે એક જનરલ સ્ટોર એટલે કે દુકાન છે ગામડામાં હોય તે પ્રકારની, અને એ દુકાનમાં એક શખ્સ જે છે તે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે અને આ પાન પડીકીની આડમાં જાણે કોઈ વાઇન શોપ હોય ત્યાં પ્રકારની તમામ પ્રકારની સુવિધા જે છે આ બુટલેગર દ્વારા રાખવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જો કોઈ વ્યક્તિ ત્યાં દારૂ લેવા આવે તો તેને અન્ય સામગ્રી માટે બીજે ક્યાં જવું ના પડે, એ જ જગ્યા પર તમામ વસ્તુ જે છે તે મળી રહે। એટલે ટૂંકમાં કહીએ તો આ જે પોલીસની કામગીરી જે છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે બુટલેગર છે તેના દ્વારા આ ખુલ્લેઆમ જાહેરમાં આ પ્રકારનું દારૂનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ જે સ્થળ છે, આ જે ઓસલામ ગામ છે તે વલણ આઉટપોસ્ટની હદમાં આવે છે, ત્યારે ચોક્કસથી વલણ આઉટપોસ્ટની જે કામગીરી જે છે તે પણ શંકાના દાયરામાં આવી। બિલકુલ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી। પોલીસે 3 રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા। ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 3 માસમાં 215 બેટરીઓની કરી હતી ચોરી। ખુલ્લા રોડ પર ચોરી કરીને પોલીસને ફેંકતા હતા પડકાર। પાલિકાના એલઈડી, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની કરી હતી ચોરી। છેલ્લા 3 માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીઓની કરી હતી ચોરી। તો કોટામાં સૌથી વધુ 4 લાખની 80 જેટલી બેટરીઓની ચોરી કરાઈ છે। ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા ચોરી। પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં નોંધાવાઈ હતી ફરિયાદ। ત્યારે હાલ તો પોલીસ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃદ્ધની તેમની જ ઓફિસના કમ્પાઉન્ડમાં છરીના આડેધડ ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી। જે મામલે પોલીસે 3 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મૃતક વૃદ્ધે પોતાની ઓફિસની ગેલેરીમાં સૂવાની ના પાડતા 3 યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને છરીના આડેધડ ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા। બી ડિવિઝન પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે 3 હત્યારાઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। આ 3 આરોપીઓ છે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં સુવા માટે આવતા હતા 4 દિવસથી, પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જે જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સૂઈ શકો નહીં। એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા અને આવી અને ઝઘડો કરી અને મરણ જનારનું મર્ડર કર્યું। તો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા પહેલા ચેતજો। વડોદરામાં મોબાઈલ યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો। મિકેનિકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ફાટ્યો। ગેરેજમાં ગાડી નીચે કામ કરતો હતો તે દરમિયાન બની ઘટના। અચાનક મોબાઈલ ફાટતા યુવકને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે। યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે। તો શહેરના ઉંડેરા વિસ્તારની આ સમગ્ર ઘટના છે।
એ આપણે પેલા ટેમ્પો ટ્રાવેલર નીચે કામ કરતા હતા તો એના નીચે મોબાઈલ ફાટ્યો, સેમસંગ કંપનીનો હતો, ખિસ્સામાં ફાટ્યો. તો મહત્વનું છે કે યુવકને હાથ અને પગના ભાગે ઈજા આવી છે. ઉંડેરા વિસ્તારમાં આવેલ ગેરેજમાં બની છે આ ઘટના. તો ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ભારે પડી શકે છે. સમાચારમાં આગળ વાત કરીશું લોહી તરસ્યા દીપડાની. તો ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો. વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો. આધેડને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. તો દીપડાનો આતંક ગીર સોમનાથના ઉનામાં દીપડાએ હુમલો કર્યો. ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કરવામાં આવ્યો છે. તો દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. અવારનવાર દીપડાના આતંકની ઘટનાઓ આ વિસ્તારથી છાશવારે સામે આવી રહી છે, જે બાદ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે. તો લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તો ગુંદાળા ગામે આધેડ પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો, જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો વાડી વિસ્તારમાં આધેડ કામ કરી રહ્યા હતા તે સમયે બની ઘટના. સમાચારમાં આગળ વાત કરીશું પાખંડીની. તો રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક પાખંડી ભુવાનો પર્દાફાશ. માતાજીનો ભુવો મહેશ મંજીવાળાનો થયો પર્દાફાશ. લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5,100 થી 21,000 જેટલા રૂપિયા પડાવતો. અલગ અલગ વિધિમાં ભુવો લોકો પાસેથી પૈસા ખંખેરતો. તંત્ર વિધિના નામે ભુવો લોકો પાસેથી પડાવતો હતો પૈસા. વિડીયો દ્વારા વિધિ કરાવી પૈસા પડાવતો આ ભુવો વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા પાડવામાં આવી છે રેડ. તો જયંત પંડ્યા જોડાયા છે અમારી સાથે લાઈવ. તેમની સાથે ચર્ચા કરીએ. જયંતજી, જે પ્રકારથી આ પાખંડી ભુવાનો જે ધંધો છે તે ખુલ્લેઆમ વધી રહ્યો છે, પરંતુ ભણેલા ગણેલા લોકો પણ આ અંધશ્રદ્ધામાં પૈસા નાખી રહ્યા છે, શું કહેશો આપ? એક તો ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જેમ આધુનિક શિક્ષણ અને ટેકનોલોજીનો વ્યાપ વધ્યો અને કોમ્પ્યુટર યુગમાં માણસો વિહાર કરે છે, ત્યારે આ ભુવા પાખંડીમાં શિક્ષિત અને અશિક્ષિતનો જે શંભુ મેળો છે દિન પ્રતિદિન વધતો જાય છે, જે ચિંતાનો વિષય બન્યો છે. અમે રાજકોટમાં જે માતાજીનો કહેવાતો ભુવો છે એનો જે પર્દાફાશ કર્યો ત્યારે ચોંકાવનારી હકીકત પણ જોવા મળી. અને આ ભુવો છે એ આંકડાનો જુગારી પણ નીકળ્યો હતો. એના મોબાઈલની અંદર આંકડા રમતો તે રમાડતો હોવાનું પણ બહાર આવ્યું હતું. બીજું આ ભુવો છે એ નગ્ન હાલતની અંદર એક વિડીયો વાયરલ થયો હતો, એ પણ બહાર આવ્યો હતો. આ બધી ચોંકાવનારી હકીકતમાંથી હવે સમાજે જાગવાની જરૂર છે કે આવા પાખંડી ભુવાઓની ચુંગાલમાંથી દૂર રહેવું જોઈએ. એની દુકાનમાં જે વિધિ વિધાન માટે જાય છે, કારણ કે ભારત દેશમાં અનેક સમસ્યાઓ છે ગરીબાઈને કારણે, એટલે આવા ભુવાઓ બેફામ બન્યા છે. બીજું કે નવું વિધેયક આવ્યું છે એની કોઈ અસર જોવા મળતી નથી. તો આ બધી પરિસ્થિતિની અંદર હવે તો લોકો જાગે સ્વયંભૂ અને જાગૃત થઈ અને આવી ભુવાની ચુંગાલમાંથી બહાર નીકળવું જોઈએ. અને આ ભુવાનો અમે પર્દાફાશ કર્યો ત્યારે પોતે આગતા સ્વાગતા કરતા સાગરીતો રાખતો હતો. એની સાથે 4 સાગરીતો કરે, બેઠક કરે, દાણા જોવે અને પછી વિધિ વિધાન કરી અને 21,000 થી 1 લાખ રૂપિયાની વી વસૂલતો હતો. અમારી પાસે જે પીડિત દંપતી આવ્યા હતા તેને ઘરનો ધંધો હતો, એમાંથી બરબાદ થઈ ગયા અને રોડ પર આવી ગયા. ત્યારે એને અમને હકીકત કહેવાથી અમે આ આખો પર્દાફાશ કર્યો છે. જયંતભાઈ, એક બહુ મહત્વની વાત જે આપે અત્યારે કરી છે કે નવું વિધેયક છે તે ભલે પસાર કરવામાં આવ્યું હોય, પરંતુ તેની કોઈ પણ જાતની અસર નથી જોવા મળી રહી. તેને લઈને શું કરવાની જરૂર છે? કારણ કે નવું વિધેયક તો ભલે પસાર કરવામાં આવ્યું, પરંતુ આ પ્રકારના જે ભુવાઓ છે તે એટલું જ સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરે છે, એટલી જ એડવર્ટિઝમેન્ટ પણ આપે છે અને તેના કારણે લોકો તેમની પાસે ખેંચી આવે છે. તેને લઈને પણ તંત્રને કંઈ કરવું પડશે.
એક તો આપની વાત સાથે ન્યૂઝ 18 સાથે હું સંમત છું અને આપ અમારી સાથે સતત જાગૃતિમાં જોડાવું છો તેનો પણ અમને આનંદ છે અને આપણે બધા ભેગા થઈ અને ખાસ એ નવું વિધેયક આવ્યું છે એની ખરેખર ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. એ પોલીસ સ્ટેશનને પણ હજી નવા વિધેયકની પૂરતી ખબર નથી. બીજું ગ્રાઉન્ડ લેવલે કોઈ લોકોને આ વિધેયકના કેટલી દંડની જોગવાઈ છે, કેટલી સજાની જોગવાઈ છે એ પણ ખ્યાલ નથી. ક્યાં તંત્ર વિદ્યા પર કેટલી સજા છે એ પણ ખ્યાલ નથી. જાગૃતોને પણ ખબર નથી. અને આ બધી પરિસ્થિતિમાં જો સરકારી તંત્રની જુદી જુદી એજન્સીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને આંગણવાડી, ગ્રામવાડી આવા બધા જો સરપંચોને બધાને મિટિંગ કરી અને ગામે ગામ જાગૃતિ કેળવાય તો જ વિધેયક સાર્થક ગણાશે, નક્કર કાગળ ઉપર લાગશે. એટલે અત્યારે તો અમે આ વિધેયક છે બે અસર જોવા મળે છે અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અને ભુવા ભરાડી, તાંત્રિકો, મુંજાવરો, ફકીરો અને જે પાદરીઓ જે પોતાનો પ્રચાર કરી અને લોકોને ચુંગાલમાં લે છે એ મોટો ચિંતાનો વિષય બની ગયો છે. બિલકુલ જયંતજી, શ્રદ્ધા સારી વાત છે પરંતુ અંધશ્રદ્ધા છે તે સારા લોકોને કહી શકાય કે કંગાલ કરી દે એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ વિધેયક બાબતે શું જાગૃતતા લાવવાની જરૂર છે, શું તેમાં સમાવેશ છે અને કઈ એવી બાબતો છે કે જેનો સમાવેશ થવો જોઈએ, આપના માધ્યમથી થોડુંક લોકોને પણ જણાવો. એક તો ખાસ કરીને નવા વિધેયકની અંદર એક મોટામાં મોટો, કારણ કે વળગાડ કાઢવાની પ્રક્રિયાને એને ગુનામાં સામેલ નથી કરી. હવે વળગાડ હિન્દુ મુસલમાનમાં વળગાડ કરવાની પ્રક્રિયામાં માર મારવામાં આવે છે અને એનું નાના મગજને એને ઈજા કરવામાં આવે છે અને કાયમી અપંગ બનાવે છે. હવે આવી મોટી જે દૂષણ છે એને પાછું કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યું છે. બીજું, ધૂણવાઓ પર અમુક બાબતની છૂટછાટ મૂકવામાં આવી છે. એટલે આ વિધેયકની અંદર લૂક પોઈન્ટ ખૂબ છે. એ માત્ર સરકારે પોતે અમુક લોકોને ખુશ રાખવા માટે, વોટ બેંકને રાખ્યા માટે છીંડા રાખેલ છે. હકીકતની અંદર લોકહિતમાં સરકારે વિચારવું જોઈએ. અમારી લાગણી છે કે સરકાર છે હજી ઇમ્પ્લિમેન્ટ કરી અને આ વિધેયકમાં નવા કાયદામાં જે બાકી રહી ગયા છે એ સ્વૈચ્છિક સંસ્થાઓને, અમારી જેવી સંસ્થાઓ કામ કરે છે એને ઇન્વોલ્વમેન્ટ કરી અને એમાં સુધારા વધારા કરે એ બહુ તાતી જરૂરિયાત છે. બીજું કે સરકારે છે ગામે ગામ આવી જાગૃતિ કરી, લોકચળવળ ઊભી કરી અને અધિકારીઓને માહિતગાર કરવા જોઈએ, ગ્રામ લેવલે માહિતગાર કરવા જોઈએ. આવા જાગૃતિ કાર્યક્રમો હેઠળ પણ આવરી લેવા જોઈએ. સરકારે આ મહત્વની કામ કરવું છે કે નવું વિધેયકની અંદર 7 વર્ષની જોગવાઈ છે, આવી રીતે એના ગુનાની અંદર દંડની જોગવાઈ છે 50,000 સુધીની. એ લોકોને ખબર જ નથી. તંત્ર વિદ્યાની અંદર તમે ભરમાવો કે માનસિક ઈજા કરો તો પણ એના સામે ગુનો દાખલ થાય છે. ભારતીય દંડ સંહિતા પર નવા વિધેયક પ્રમાણે કાયદા અનુસાર પણ થાય છે. તો આ બધી લોકોને જાણકારી થાય તો હું માનું ત્યાં સુધી એનું અસરકારકતા થશે અને આવા ભુવા ભરાડી, ફકીર કે મુંજાવરો કોઈ પણ હશે એમાં ડરનો માહોલ ઊભો થશે અને જે માનસિક બીમાર લોકોને માર મારવામાં આવે છે એની સખ્તમાં સખ્ત જોગવાઈ કરવામાં આવે છે. આવી જોઈએ. આવી પણ વિજ્ઞાન જાતા માગણી કરે છે. બિલકુલ, આપની જે માંગણી છે બિલકુલ વ્યાજબી તો છે જ, પરંતુ એક બહુ મહત્વની વાત જયંતભાઈ આપે એ કરી કે જે આ પાખંડી ભુવાઓ છે તેઓમાં ડરનો માહોલ ત્યારે જ ઊભો થશે જ્યારે કાયદા જે છે તે પ્રમાણે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી આ વિધેયક પસાર થયું, જયંતભાઈ ઘણા બધા પર્દાફાશ આપે કર્યા છે. આપે એવી કોઈ જોગવાઈ જોઈ ખરી દંડની કે કડક કાર્યવાહી કે જેના કારણે આ પાખંડી ભુવાઓમાં ડરનો માહોલ ઊભો થાય? અત્યારે આખા ગુજરાતમાં વિધેયક આવ્યું પછી 3 થી 4 જ ફરિયાદ થઈ છે. એ પણ વિધેયકમાં એવું હતું કે ભુવાએ બળાત્કાર કર્યો હતો અને નવા વિધેયકને એમાં કલમો લાગુ કરીને કર્યું છે. એટલે માત્ર અત્યારે તો અમને જે નવા વિધેયકની પોલીસે અસરકારકતા ઊભી કરવા જે કાર્યવાહી કોઈ કરી નથી, કારણ કે પોલીસને પણ ખબર નથી નવા વિધેયક પ્રમાણે આ ગુનો બને છે. આ તમને હું સ્પષ્ટપણે કહું છું કે એનું કારણ શું છે કે હવે લોકહિતને ધ્યાનમાં રાખીને નવા વિધેયક પ્રમાણે તરત જ ચાર્જશીટ મુકાઈ જાય અને કોર્ટમાં કેસ ચાલે અને આવા પાખંડીઓને વધુમાં વધુ તાત્કાલિક કડક સજા થાય આવી અમે માગણી કરીએ છીએ. અમે હમણાં જોયું કે સુરત બાજુ દરગાહની અંદર, અમે ઉત્તર ગુજરાતમાં જોયું કે આવા પાખંડીઓ છે બે સામેથી કે હું ધૂણીશ, મને જે ગુનો લાગુ કરો એટલે ધૂણવાઓ પર પણ પાબંદી કરી અને સરકારે કડક જોગવાઈ સામેલ કરવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે. બિલકુલ જયંતભાઈ, એક બહુ આશ્ચર્યની વાત તો એ છે કે નાના ગામડાઓમાં તો આ દૂષણ છે, જાગૃતતાની જરૂર છે, પરંતુ શહેરમાં પણ આ દૂષણ વધી રહ્યું છે ભણેલા ગણેલા લોકોમાં પણ. તેને લઈને શું કહેશો?
એક તો ખાસ કરીને અમે જ્યારે વડાપ્રધાનની હાજરીમાં અને વૈજ્ઞાનિકો હાજરીમાં દિલ્હીની અંદર વિજ્ઞાન ભવનમાં મિટિંગ કરી ત્યારે અમને એમ હતું કે શિક્ષણ બિલકુલ આવતા અંધશ્રદ્ધા આભાર ઘટશે. આપની પાસેથી એની વધુ બદલે પણ માહિતી શિક્ષણ તમે આવતા પ્રાપ્ત અંધશ્રદ્ધા કરીશું અને આપ હાઈટેક જાગૃતતા યુગમાં ફેલાવો તેવો પ્રયાસ ખૂબ જ જરૂરી છે. તો જે પ્રકારથી અંધશ્રદ્ધાનો ખેલ જે ખેલાઈ રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વિધેયકની કોઈ અસર અત્યારે જેવી બનવી જોઈએ તેવી નથી જોવા મળી રહી.